કે વિભાજન કેમ થઈ રહ્યું છે, બનાસકાંઠાનું વિભાજન કેમ થઈ રહ્યું છે, તો જરા સમજી લઈએ. બનાસકાંઠા વિભાજન કેમ, તો રાજ્યનો બીજા નંબરનો સૌથી મોટો જિલ્લો પણ છે. એટલા માટે માગણી હતી. ખૂબ જ વિશાળ વિસ્તાર પથરાયેલો છે, બહુ રણ અંતરિયાળ વિસ્તાર બહુ છે. એક વાવનું ઉદાહરણ લો તો વાવ વિધાનસભા છે, 100 કિલોમીટર લાંબી રેન્જ છે. અમદાવાદ શહેરમાં 5, 7, 8, 10 કિલોમીટર રેન્જ હોય, એવી આ 100થી વધારે કિલોમીટરની વાવ એક જ વિધાનસભા. તો અંદાજ લગાવ, વિસ્તાર મોટો હોય તો સુવિધાઓ પહોંચવામાં વિલંબ થાય. વિલંબ પહોંચતી હતી, બધાને પાલનપુર આવવાનું જવાનું બહુ અઘરું પડતું હતું. તો છેવાડાના લોકોને વડુ મથક સુધી પહોંચવાનો સમય લાગશે. હવે આ થરાદ બની ગયો તો વાવવાળા સીધા થરાદ જાય, લાખણીવાળા સીધા થરાદ જાય, ધાનેરાવાળા પણ ત્યાં જાય. બધાને પાલનપુર જવાની જરૂર નથી. હવે હાલ પાલનપુર મુખ્ય મથક છે, તો બધાએ દાંતાવાળાએ પાલનપુર જાય, વાવવાળાએ પાલનપુર જાય તો બહુ અઘરું પડતું હતું. તો સુઈગામ, ભાભર, વાવથી પાલનપુરનું અંતર આશરે 100 કિલોમીટર રેન્જ છે. તો આખો દિવસ તમે અંદાજ લગાવી શકો, તો આખો દિવસ તમારો એમાં જતું રહે. દિયોદર અને થરાદથી પાલનપુરનું અંતર આશરે 100 કિલોમીટર છે. દિયોદરથી પાલનપુર 100 કિલોમીટર છે. તો દિયોદરથી થરાદ નજીક પડી જાય, 50 કિલોમીટર રેન્જ આઈ થિંક છે. અગાઉ પણ મોટા જિલ્લાઓને વિભાજિત કરી નવા જિલ્લાઓ બનાવ્યા હતા. મેં કીધું પડોશમાં સાબરકાંઠા જિલ્લો હતો, એમાં અરવલ્લી એટલો જ મોટો હતો, તો અરવલ્લી અને નવો જિલ્લો બનાવાયો હતો. એ રીતે બનાસકાંઠામાં હવે જો વડોદરામાંથી વિભાજિત થઈ છોટાઉદેપુર નવો જિલ્લો બનાવી ચૂક્યા છે. વડોદરામાંથી છોટાઉદેપુર બન્યો છે, ત્યાર પછી પંચમહાલમાંથી